નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. દિયોદર તાલુકામાં ભાજપનું સભ્ય નોંધણી અભિયાન વેગવંતુ બનાવવા બૂથ યાત્રાનો કરાયો પ્રારંભ. જિલ્લા ભાજપ પ્રમુખે પોતાના મત વિસ્તારમાં પ્રભુત્વ વધારવા બૂથ યાત્રાની પહેલ કરી હોવાનો ચણકાટ. પાલનપુરમાં પલ્લવિયા પાર્શ્વનાથ જિનાલયને યોજાશે પ્રતિષ્ઠા મહોત્સવ. પ્રતિષ્ઠા દરમિયાન શહેરના કતરખાના બંધ રાખવા કરાઈ અપીલ. પાલનપુરમાં 70 ફૂટ ઊંચા વૃક્ષ ઉપર ફસાયેલ બગલાને બચાવી લેવાયો. પતંગની દોરીમાં ફસાયેલા બગલાને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. નરેન્દ્ર મોદીના દત્તક કામ કરમદીની કરુણ દાસ્તાન. દોજખ ભરી જિંદગી જીવવા મજબૂર ગામ લોકોએ વિકાસની આશાઓ છોડી મૂકી. જુઓ અમારો વિશેષ અહેવાલ. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને મજબૂત બનાવવા રાષ્ટ્રવ્યાપી સદસ્યતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન સહિત જાહેર સ્થળો પર ભાજપ દ્વારા ઓનલાઈન સભ્ય નોંધણી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેમાં વધુને વધુ લોકો ભાજપના સભ્ય બને તે માટે આજે બનાસકાંઠાના દિયોદર વિધાનસભા મત વિસ્તારમાં ભાજપનો સભ્ય નોંધણી વેગવંતી બનાવવા બૂથ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભાજપનો ગઢ મનાતો દિયોદર વિધાનસભા મત વિસ્તારમાં સંગઠનને મજબૂત બનાવવા તેમજ ભાજપના નવા સભ્યો જોડાય તે માટે આજે ચંગવાડા ગામેથી ભાજપની બૂથ યાત્રાનું તાલુકાના ગામોમાં પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ બૂથ યાત્રા 31 જાન્યુઆરી સુધી ગામડાઓનું પરિભ્રમણ કરી ગામે ગામ ભાજપનો પ્રચાર પ્રસાર કરશે અને જે લોકો ભાજપમાં જોડાવા માંગતા હશે તેવા સભ્યોની ભાજપમાં નોંધણી કરવામાં આવશે. જો કે દિયોદર વિધાનસભા મત વિસ્તાર ભાજપનો ગઢ મનાય છે. અહીંથી ભાજપના ઉમેદવાર ધારાસભ્ય બન્યા છે અને આજ ધારાસભ્ય જિલ્લા ભાજપ પ્રમુખ પદ સંભાળી રહ્યા છે. ત્યારે જિલ્લાની આ પ્રથમ બૂથ યાત્રાનો પ્રારંભ કોંગ્રેસનું પ્રભુત્વ ધરાવતા મત વિસ્તારોમાંથી કરી હોય તો ભાજપ માટે ફાયદાકારક નીવડી શકત. જો કે જિલ્લા ભાજપ પ્રમુખ પોતાનું પ્રભુત્વ વધારવામાં આ બૂથ યાત્રા પોતાના વિસ્તારમાં શરૂ કરાવી હોવાનો ગણગણાટ કાર્યકરોમાં સાંભળવા મળે છે. વડગામ તાલુકાના રૂપાલ ગામની એક પરિણીતાએ આજે કોઈ અગમ્ય કારણોસર વિષપાન કરી લેતા તેમને સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. રૂપાલ ગામની 35 વર્ષીય મહિલા ઉષાબેન પ્રદીપકુમાર પરમારે આજે કોઈ અગમ્ય કારણોસર ઝેરી ગોળીઓ પી લેતા તેની તબિયત લથડી પડી હતી, જેને લઈ તેને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જો કે રૂપાલ ગામે એક પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લેતા તેના પરિવારજનો શોકમગ્ન બની ગયા હતા. પાલનપુરમાં પતંગની કાતિલ દોરીથી ઘાયલ થતા પક્ષીઓને મોતના મુખમાંથી ઉગારી લેવા માટે જીવ સેવા સંસ્થા પાલનપુર દ્વારા શહેરમાં ત્રિદિવસીય પક્ષી સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં દાંતીવાડા યુનિવર્સિટીના વેટરનરી તબીબો અને જીવદવા પ્રેમીઓએ ઘાયલ પક્ષીઓને સારવાર આપી નવજીવન બક્ષ્યું હતું. જો કે પાલનપુરમાં છેલ્લા 8 વર્ષથી ઉત્તરાયણ પર્વે ઘાયલ પક્ષીને નવજીવન બક્ષવાનું કાર્ય કરતી જીવ સેવા સંસ્થાના આ મહા અભિયાનનો ગતરોજ સાંજે સમાપન રાખવામાં આવ્યું હતું, જેમાં પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલ, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર HM ખેર, વેટરનરી પ્રિન્સિપાલ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉત્તરાયણ પર્વે પતંગની કાતિલ દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓની વેદના અંગે પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો હતો. તેમજ ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે પાલનપુરમાં છેલ્લા 9 વર્ષથી પક્ષી બચાવનો ઉમદા કાર્ય કરનાર જીવ સેવા સંસ્થાના પ્રજ્ઞેશ પઢિયાર તેમજ તેમના સહયોગી વેટરનરી તબીબોનું શાલ ઓઢાડીને વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગર આગેવાનો અને પક્ષી પ્રેમીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુર શહેરના અતિ પ્રાચીન જૈન સમાજના પલ્લવિયા પાર્શ્વનાથ આદિ જૈન બેબોની પાવન પ્રતિષ્ઠા તારીખ 25 અને 26 જાન્યુઆરીના રોજ યોજાવાની છે. આ જૈન સમુદાયના ધર્મોત્સવ દરમિયાન શહેરમાં કતલખાના બંધ રહે અને માંસ આદિનું વેચાણ ન થાય તે માટે આજે પાલનપુર નગરપાલિકા ખાતે પ્રમુખ હસમુખભાઈ પઢિયારના અધ્યક્ષસ્થાને વેપારીઓની બેઠક મળી હતી, જેમાં વેપારીઓને જૈન સમાજના પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન પોતાનો ધંધો બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી હતી. અહિંસાના માર્ગે ચાલનારા જૈન સમાજના પવિત્ર પલ્લવિયા પાર્શ્વનાથ આદિ જૈન બેબોની 2 દિવસ પાવન પ્રતિષ્ઠા યોજાઈ રહી છે.
ત્યારે શહેરમાં વેચાતા માંસ અને મટન, મચ્છી અને ઈંડાથી જૈન સમાજની લાગણી ન દુભાય અને તેના કારોબાર સાથે જોડાયેલા વેપારીઓ આ પવિત્ર પ્રતિષ્ઠામાં સહયોગી બને તે માટે આજ પાલિકામાં વેપારીઓની બેઠક યોજવામાં આવી હતી, જેમાં ચીફ ઓફિસર યુડી સિંધા, કારોબારી ચેરમેન વિજય જોશી, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ પરેશભાઈ પઢિયાર, જૈન સમાજના અગ્રણી અમૃતભાઈ ગાંધી સહિત વેપારીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં તારીખ 25 અને 26 જાન્યુઆરીના રોજ પ્રતિષ્ઠા મહોત્સવ ગઈ આ 2 દિવસ દરમિયાન શહેરમાં ચાલતા કતલખાના અને માંસ મટનની દુકાનો બંધ રાખવા અપીલ કરવામાં આવી હતી, જેમાં વેપારીઓએ હકારાત્મક સૂર પુરાવી આ ધર્મ મહોત્સવમાં સહભાગી બન્યા હતા અને 2 દિવસ પોતાનો ધંધો રોજગાર બંધ રાખવા ખાતરી આપી હતી. તો જૈન બંધુઓની લાગણી ના દુભાય તે વતી અમે 25-26 તારીખે સ્વૈચ્છિક બંધ પાડીએ છીએ. પાલનપુરના ડોક્ટર હાઉસ પાછળના વિસ્તારમાં ઉભેલ એક તોતિંગ નીલગિરીના વૃક્ષ ઉપર 2 બગલાને બચાવી લેવા જીવદયા પ્રેમીઓ અને પાલિકાની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 1 કલાકની જહેમતના અંતે ઝાડ ઉપર દોરીની ચુંગાલમાં ફસાયેલા બગલાને બચાવી લેવામાં આવ્યા હતા. પતંગોના પર્વને લઈ પાલનપુરના ડોક્ટર હાઉસ પાછળ ઉભેલી તોતિંગ નીલગિરી ઉપર દોરી અને પતંગોની ચુંગાલમાં સવારે 2 બગલા આવી જતા તેમને બચાવવા ચીચિયારીઓથી વાતાવરણ ગજવી મૂક્યું હતું, જેને લઈ આજુબાજુથી લોકો એકઠા થઈ ગયા હતા અને વૃક્ષ ઉપર 70 ફૂટ ઉપર ફસાયેલા બગલાને બચાવી લેવા જીવ સેવા સંસ્થાન અને પાલિકાને જાણ કરવામાં આવી હતી, જેના પગલે જીવદયા પ્રેમી પ્રજ્ઞેશ પઢિયાર, ચીકુભાઈ જાની, મિલનભાઈ પટેલ સહિત નગરપાલિકાની ટીમ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી હતી, જ્યાં સ્ટ્રીટ લાઇટ લિફ્ટની મદદથી બગલાને બચાવવા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેને સફળતા ન મળતા એક રાજસ્થાની યુવકે જીવના જોખમે ઝાડ ઉપર ચડી બગલાને બચાવી લીધા હતા. અંદર ફસાવાના કારણે બગલાને બંને પગે ગંભીર ઈજાઓ થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આમ પાલનપુરમાં 70 ફૂટ ઊંચા વૃક્ષ ઉપર ફસાયેલા બગલાને બચાવવા જીવદયા પ્રેમીઓએ 1 કલાકની જહેમત ઉઠાવી પક્ષી પ્રેમના અનેરા દર્શન કરાવ્યા હતા. હમણાં જ અમને એક ભાઈનો ફોન આવ્યો કે સાઈબાગ એરિયામાં ડોક્ટર હાઉસના પાછળ નીલગિરી ઉપર 2 બગલા ફસાયા હતા, એટલે તાત્કાલિક જીવદયા પ્રેમી બ્રિજેશભાઈને જાણ કરી ને મિલનભાઈને જાણ કરી તાત્કાલિક નગરપાલિકાની ટીમ ને નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટની મોટી જે ગાડી હતી એના નગરપાલિકાના સ્ટાફવાળા ભાઈ આપણે એમને ખૂબ જહેમત ઉઠાવી ને ત્યાંથી તાત્કાલિક સાધન સામગ્રી આપી અશોકભાઈ ઠાકોર પીડબ્લ્યુડી ચેરમેને તાત્કાલિક આને જીવ બચાવ્યું. એમાં એક રાજસ્થાનના ભાઈ છે, એમને પોતાના જીવના જોખમે આ ભાઈ છે એમને જીવના જોખમે ઉપર 70 ફૂટ ઉપર ચડી ને આ જીવને બચાવ્યો છે, બગલાના જીવને. એ માટે એમનો નગરપાલિકાનો જીવ સેવાવાળા પપ્પુભાઈ, બ્રિજેશભાઈનો, મિલનભાઈનો અને ભાઈ નગરપાલિકાવાળા અને અશોકભાઈ બધાનો આભાર માનીએ છીએ. થેન્ક યુ. પાલનપુરના ગોબરી રોડ ઉપર આવેલી શ્રી કેપી કરણાલ પ્રાથમિક શાળા ખાતે આજે ચિત્ર સ્પર્ધા અને સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં શાળાના નાના ભૂલકાઓએ રંગબેરંગી ચિત્રો દોર્યા હતા તેમજ સરકારના સ્વચ્છ ભારત અભિયાનમાં સહભાગી બનવા શાળાની સફાઈ કરી હતી. કરણાલ શાળાના પ્રાથમિક વિભાગમાં સંસ્કારનું સિંચન કરતા નાના ભૂલકાઓમાં ચિત્રો પ્રત્યે રૂચિ વધે અને તેઓ મનપસંદ ચિત્રો દોરતા થાય તે હેતુથી આજે શાળામાં પ્રાથમિક વિભાગની ચિત્ર હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના 325 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર આ 12 ચિત્રકારોએ પેન્સિલ અને કલરથી એક-એકથી ચડિયાતા ચિત્રો દોરી પોતાનામાં રહેલી ચિત્ર પ્રત્યેની કળાને બહાર લાવી હતી. જોકે આ ચિત્ર સ્પર્ધામાં વિજેતા 12 ચિત્રકારોને શાળા પરિવાર દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, તેમજ ચિત્ર સ્પર્ધાના અંતે શાળામાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં બાળકો હાથમાં ઝાડુ, પાવડા અને કચરાપેટી લઈ શાળા પ્રાંગણની સફાઈ કરી સરકારના સ્વચ્છ ભારત સ્વપ્નને સાકાર કરવામાં સહભાગી બન્યા હતા. જોકે બાળકોની શક્તિ ખીલવાની આ સ્પર્ધામાં શાળાના આચાર્ય રમેશભાઈ પટેલ અને નાગરભાઈ પટેલ તેમજ ગુરુગણે બાળકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સ્વચ્છ ભારત અંતર્ગત આજ રોજ અમારી શાળામાં ધોરણ 7 અને 8ના કુલ 325 બાળકોએ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો, જે પૈકી લગભગ 200 બાળકોએ ચિત્ર સ્પર્ધા યોજી અને એની અંદર સ્વચ્છતાને લગતા પોતાના મૌલિક વિચારો રજૂ કરી અને ચિત્રો દોર્યા. તેમજ બાકીના વિદ્યાર્થીઓએ શાળામાં સ્વચ્છતા ઝુંબેશના નામે એક પ્રયોગ કર્યો, જેના કારણે સંપૂર્ણ શાળાના અંદર વાતાવરણ સ્વચ્છતામય બની ગયું. અને આજ રોજ અમારી શાળાએ આ રીતે સ્વચ્છતાના આપણા જે અભિગમ છે એને પરિપૂર્ણ કરવા માટે એક
સુંદર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનું 45મું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન મળ્યું હતું, જેને રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લું મૂક્યું હતું. આ પ્રસંગે મંત્રી ચુડાસમાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે વ્યક્તિ ઘડતર અને ચારિત્ર નિર્માણની જવાબદારી આચાર્યની અને શિક્ષક મિત્રો શ્રેષ્ઠ યોગદાન આપી નિભાવે, તેમજ સમાજે અને સરકારે મૂકેલ જવાબદારીને નિભાવી આદર્શ અને સમૃદ્ધ સમાજનું નિર્માણ કરીએ. આ પ્રસંગે મંત્રીના વરદ હસ્તે સંભાળનું ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું હતું. તેમજ જાણીતા શિક્ષણવિદ ડોક્ટર ભદ્રાયુ વચરાજાએ સુંદર વક્તવ્ય રજૂ કર્યું હતું. આ અધિવેશનમાં આચાર્ય સંઘના પ્રમુખ પ્રવીણસિંહ સોલંકી સહિત આગેવાનો અને આચાર્ય વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગામડાઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સાંસદોને એક ગામ દત્તક લેવા અનુરોધ કરવામાં આવ્યો છે, જેમાં સાંસદો વિવિધ ગામોને દત્તક લઈ રહ્યા છે. જોકે સાંસદોને ગામ દત્તક લેવાની અપીલ કરનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે બનાસકાંઠાનું કરમદી ગામ દત્તક લીધું હતું. જોકે આઝાદીના આટલા વર્ષો વીતી ગયા હોવા છતાં હજુ કરમદી ગામ વિકાસથી જોજનો દૂર છે. જોકે પારાવાર પીડાઓ, અસહ્ય વેદનાઓ અને દોજખભરી જિંદગી જીવવા મજબૂર આ ગામના લોકોએ હવે વિકાસની આશા છોડી મૂકી છે. જોઈએ આ અહેવાલ. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ અને દાંતા તાલુકાના અતિ પછાત 18 તાલુકાના સર્વાંગી વિકાસ માટે વર્ષો પહેલા તીર્થગામ યોજના અમલી બનાવાઈ હતી. આ યોજના અનુસાર જિલ્લા કલેક્ટર આવા ગામોને દત્તક લે અને પાયાની તમામ સવલતો પૂરી પાડે. અમીરગઢ તાલુકાના અનેક ગામોને તીર્થગામોમાં સમાવાયા હતા. જિલ્લાના દાંતા અને અમીરગઢ તાલુકાના કુલ મળી 18 ગામોને અતિ પછાત જાહેર કરી આવા ગામોને મુખ્યમંત્રીશ્રીના દત્તક ગામોમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ વાતને વર્ષો વીતવા છતાં આ ગામોની હાલત બદથી બદતર છે. અમીરગઢ તાલુકાના કરમદી ગામને મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યકાળ દરમિયાન દત્તક લીધું હતું અને આજે આ ગામના કોમ્યુનિટી હોલમાં મોટા ઉપાડે આ વાતનો ઉલ્લેખ કરી અમારું ગામ સુંદર ગામ, અમારું ગામ મુખ્યમંત્રીનું દત્તક ગામ એવો ઉલ્લેખ કરાયેલો છે. હકીકતમાં ગામની દાસ્તાન કંઈક જુદું જ બયાન કરી રહી છે. ગામની કોઈ એક સમસ્યા હોય તો તેનું નિરાકરણ લાવી શકાય, પરંતુ અહીં તો આખું ગામ કોઈને કોઈ સમસ્યાથી પીડાય છે. જો કે ગામની મુખ્ય સમસ્યા પર નજર કરીએ તો ગામમાં જવા માટે રસ્તો નથી, ગામમાં કોઈ બસ આવતી નથી, વાહન વ્યવહાર ન હોવાથી આરોગ્યની સુવિધા ઉપલબ્ધ નથી. ગામમાં 200 ઘરો છે પરંતુ એક પણ ટીવી નથી. મોબાઈલ ટાવર ન હોવાથી કોઈ સાથે ગામના લોકો સંપર્કમાં રહી શકતા નથી. પોસ્ટ ઓફિસ, ડેરી, મંડળી, બેંક કે પછી કોઈ પણ સરસામાન વેચાણ માટેની દુકાન સુદ્ધા નથી. ગામમાં 10 સુધી ભણેલો માત્ર એક જ વિદ્યાર્થી છે. રસ્તે ચાલીને આવે છે 1 કિલોમીટર, તો રસ્તા કાસા છે બધા. સ્કૂલ આવ્યા પછી તો રૂમ તો કાશી છે ને ભણવાના મજા નથી આવતા. બધું પાણી ભરાય છે. ચોમાસાનું તો ભણવાના મજા નથી આવતા. બધું સ્કૂલમાં પાણી ભરાઈ જાય છે. પીવાનું પાણી નથી, કોઈ વ્યવસ્થા નથી. સાહેબ નિયમિત આવે છે. જમવાનું મળે છે. ખૂબ. જોકે આ બધી સમસ્યા ગામ લોકો માટે સાવ ગૌણ છે, કારણ કે ગામ લોકોની માંગ માત્ર એટલી જ છે કે તેમને સસ્તા અનાજનું રાશન તેમની નજીકના ગામમાંથી મળે તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે. હાલ જે ગામમાંથી તેઓને સસ્તા અનાજનું રાશન મળે છે તે અનેક કિલોમીટર ડુંગરા ચડીને 12 કિલોમીટર દૂરથી લાવવા પડે છે, જેના લીધે તેમનો આખો દિવસ અનાજ લાવવામાં નીકળી જાય છે. તેવામાં જ્યારે જથ્થો ના આવ્યો હોય ત્યારે તેમનો ફેરો માથે પડે છે અને બીજા દિવસે ફરી ડુંગરા ખૂંદવા પડે છે. આ ગામના વર્ષો સુધી સરપંચ રહેલા બાબુભાઈનું માનીએ તો કેટલાય લોકો આવ્યા અને ગયા, બધા માત્ર ઠાલા વચનો આપીને નીકળી જાય છે. લોકો માત્ર વોટ લેવા આવે છે, પછી દેખાતા નથી. मेरा नाम पटेलिया विनोद कुमार अमराजी है। मैं तकरीबन 1 साल से इस गांव की स्कूल करमदी प्राशाला में मैं काम कर रहा हूं। यहां की स्थिति मैंने देखी है तो इस गांव के जो रास्ते हैं वो बिस्मार हालत में है और जो वर्षा ऋतु के दिनों में तो बिल्कुल काम के नहीं है। यहाँ पे कोई साधन 2 व्हील भी लाने में बहुत दिक्कत होती है। यहाँ के जो शिक्षक है वो वर्षा ऋतु के दिनों में तो 5 किलोमीटर तक चल के आते हैं इधर,
और 4 व्हील कोई बीमार हो जाए और उसको ले जाना हो तो वो झोली में डाल के उनको यहाँ से 10 किलोमीटर तक ले जाना पड़ता है, तभी वो कोई दवाखाना वगैरह जा सकता है। और यहाँ के जो स्टूडेंट हैं वो 1 से 6 कक्षा तक की पढ़ाई होती है और 6 के बाद उनको आगे पढ़ाई के लिए जाना पड़ता है। वो पास में गांव है जो 10 किलोमीटर की दूरी पर है, जिसका नाम है सेबल पानी। वहाँ पे जाने में कोई उनको सुविधा नहीं मिलती है, पैदल जाना पड़ता है। शायद कोई बस आती है तो वो टाइम सेट नहीं होता बच्चों का, और यहाँ तक तो बस आती ही नहीं। वो पास में यहाँ से 5 किलोमीटर दूर जो गुड़ा है वहाँ तक बस आती है, और वहाँ तक तो चल के ही जाना पड़ता है। इसलिए जो इस गांव के बच्चे हैं आगे पढ़ाई नहीं कर सकते। આપણે અમરભાઈ સોંદરીએ ખોલી જલે દઉં પછી અમરભાઈ સોંદરીએ ભાઈ કોઈ નહીં કીધું, અમારે રસ્તારે તકલીફ હોય તો કોઈ નહીં કીધું, કોઈ રસ્તારે નહીં કીધું, કોઈ સ્કૂલ માટે કોઈ નહીં કીધું, પેશન્ટ કંટ્રોલ માટે કોઈ નહીં કીધું। પેશન્ટ નરેન્દ્ર મોદીભાઈ આજો હે પણ નરેન્દ્ર મોદીભાઈએ કોઈ નહીં કીધું। શું કીધું અમારે રસ્તા પર જાય, લાઇટો નથી, કંટ્રોલ અમારે દૂર છે, અમે કે ગામમાં વેસન કરીને આણો અમે હાલીને જાઓ, પણ કોઈ અમારો કરતા નથી સગવડ। ગામમાં સૌથી વધુ કફોડી હાલત ચોમાસામાં સર્જાય છે અને સ્કૂલમાં આવતા શિક્ષકો આજે પણ 4 થી 5 કિલોમીટર ચાલીને ગામમાં આવે છે। સ્કૂલમાં ભણતા છાત્રોને ચોમાસા દરમિયાન અનેક યાતનાઓ સહન કરવી પડે છે। સ્કૂલમાં ઓરડાઓ ન હોવાથી બાળકોને ભણવામાં અનેક તકલીફો સહન કરવી પડે છે। નવા ઓરડાઓ માટે ગામમાં કોઈ જગ્યા નથી। બાળકો જ્યાં ભણે છે ત્યાં સુવિધાના નામે મીંડું છે। બાળકોને નિયમિત ભણવા માટે અહીં 5 શિક્ષકો આવે છે, પરંતુ 6 ધોરણ ભણ્યા બાદ 7મું ધોરણ ભણવા અહીંથી 12 કિલોમીટર દૂર ચાલીને જવા કોઈ તૈયાર ન હોવાથી બાળકો આગળ ભણી શકતા નથી। જિલ્લાના માથે હજુ પછાતપણાનું કલંક મટ્યું નથી, ત્યારે વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી ભલે કરમદી ગામને ભૂલી જાય, પરંતુ ગામના લોકો તો તેમને હર હંમેશ યાદ રાખશે। ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર। દિયોદર તાલુકામાં ભાજપનું સભ્ય નોંધણી અભિયાન વેગવંતુ બનાવવા બૂથ યાત્રાનો કરાયો પ્રારંભ। જિલ્લા ભાજપ પ્રમુખે પોતાના મત વિસ્તારમાં પ્રભુત્વ વધારવા બૂથ યાત્રાની પહેલ કરી હોવાનો ચણભણાટ। પાલનપુરમાં પલ્લવિયા પાર્શ્વનાથ જિનાલયને યોજાશે પ્રતિષ્ઠા મહોત્સવ। પ્રતિષ્ઠા દરમિયાન શહેરના કતરખાના બંધ રાખવા કરાઈ અપીલ। પાલનપુરમાં 70 ફૂટ ઊંચા વૃક્ષ ઉપર ફસાયેલ બગલાને બચાવી લેવાયો। પતંગની દોરીમાં ફસાયેલા બગલાને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું। નરેન્દ્ર મોદીના દત્તક ગામ કરમદીની કરુણ દાસ્તાન। દોજક ભરી જિંદગી જીવવા મજબૂર ગામ લોકોએ વિકાસની આશાઓ છોડી મૂકી। જુઓ અમારો વિશેષ અહેવાલ। આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।